દાદીમાં હતા તેમનું વ્યક્તિત્વ સમાયેલું છે. કેમ છો ભાઈ? નમસ્કાર મિત્રો, હું તો આપનો દોસ્ત, આપનો મિત્ર રાજેશ સાવલિયા, અને આજે આપણે આવી ગયા છીએ અમદાવાદ, એટલે કે જેને હેરિટેજ સિટી કહેવામાં આવે છે. અને હેરિટેજ સિટી ની અંદર આપણે આ એરિયો છે વૈષ્ણોદેવી ફોરેસ્ટ. ત્યાં શું કહેવાય, આપણે એક આપણા વડીલ તરીકે જે આપણા દાદીમાં હોય, આપણા પપ્પાના મમ્મી હોય, એની યાદ આવી હોય તો એના માટે શું કરવું, એના માટેની પણ તમને એક નાની એવી ટિપ્સ આપવાનો છું કે ભાઈ કેવી રીતે આપણે જે તે મગજની અંદર વિચારો આવ્યા હોય કે આપણા દાદીને આપણે મળવું છે, તો ક્યાંક ને ક્યાંક આપણા પરિવારની અંદર એવું એક સભ્ય હોય છે કે જેમાં આપણા જે પપ્પા જેને કહીએ, આપણે પિતા કહીએ, એના મમ્મીના વિચારો સેટ થયેલા હોય. એવી રીતે અમે એક મારા જે પપ્પા, મારા બાપુજી, આપણે ગામઠી ભાષામાં કહીએ કે બાપુજી કહેતા હોઈએ છીએ, એના બેન એટલે કે મારા ભાઈની ઘેરે આજે આ વૈષ્ણોદેવી એરિયાની અંદર અમે આવ્યા હતી, અને તમે કેમેરાથી થોડોક અમદાવાદનો નજારો બતાવો. આ બધું આખે આખો એરિયો વૈષ્ણોદેવી કહેવામાં આવે છે. અને એની પણ તમને મુલાકાત કરાવવાનો કે જેના આખે આખા વ્યક્તિત્વમાં અમારા જે દાદીમાં હતા તેમનું વ્યક્તિત્વ સમાયેલું છે. કેમ છો ભાઈ? કેમ છે? અહીંયા રહેવામાં કેમ લાગે છે? બરોબર. પછી આપણે શું કહેવાય, આ મારી તમને જે અમારા ભાઈ છે એકદમ અમારા જે દાદીમાં હે એ ટાઈપના વ્યક્તિત્વ ધરાવતા ભાઈ છે. અને હવે તમને મુલાકાત કરાવવાનો છું આપણે જેને ભાણભાઈ કહેવામાં આવે છે. તે ભાણભાઈ છે એ પણ એક વ્યવસ્થિત રીતે મેકેનિકલની ડિગ્રી પ્રાપ્ત કરેલી છે. અને બીજું એનો આપણે ટૂંકમાં પરિચય લેશું ને તે શું કરે છે એની પણ તમને માહિતી આપવાનો છું. જો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, યુટ્યુબની અંદર સબસ્ક્રાઇબ કરજો. અને હવે આપણે જે મેકેનિકલ એન્જિનિયર એની મુલાકાત લઈએ તો તમે તમારો ટૂંકમાં પરિચય આપો. મારું નામ મિલન બેસાણીયા છે. હું સર્વિસ એન્જિનિયર તરીકે જોબ કરી રહ્યો છું, અને સાથે સાથે મારો શોખમાં યોગ સાથે પણ જોડાયો. ગુજરાત યોગ પર્સન યોગમાં કેવી રીતે તમારે ટાઈમ ટેબલ કેવી? યોગમાં સવારના 6:30 થી 7:30 ટાઈમમાં સારો દિવસ હોય. એનું તમે કઈક યોગ વિશે સ્ટાર્ટ કર્યું હતું એની વિશે? હા, યોગ પેલા નાનપણમાં આપણે જે સ્કૂલમાં આપણે જતા પીટી શનિવાર, એટલે થોડા 1-2 યોગ આવડતા હતા. પછી અહીંયા 21 જૂને એક કાર્યક્રમ હતો પોતાનો, એ જોઈન કર્યો. પછી વિઝન જાગ્યું કે ના, આ તો સારું છે, શરીર માટે બી સારું. તો પછી એમાં જે કરાવતા હતા એની સાથે કન્ટિન્યુ કરી. એના જે યોગ કોચ છે એને બી સજેસ્ટ કર્યું કે તમે યોગ ટીચરની એક્ઝામ આપો. મેં એને એમ કીધા યોગ એક્ઝામ સોસાયટીમાં બી યોગ કરવાનું ચાલુ કર્યું. હવે અહીંયા નવા કરાવ્યા, હવે અહીંયા બી યોગ પર ચાલુ સોસાયટીને બી લાભ છે. ખૂબ ખૂબ આનંદ થયો અને ખૂબ ખૂબ ધન્યવાદ. ચાલો દોસ્તો, મળશું આવતા વિડીયોની અંદર.
અત્યારે આપણને શું છે ઘણા જ મારે બોલે જ જાય છે જય જવાન જય કિસાન જય ગૌ માતા.